એટલે ચાલુ ઉતરજો રાગા ગાવડી ઉતરજો બા ખાતા જ નહીં કા જલ્દી હું આવે મારાથી આધાર નહીં રહેતા પકડ પછી તું એ ચાલો પકડજે પાછું હરખો ને કે વળી પડશું તો વળી નવું થા હકો નવા મારો બેટો વેલો આપણું લોહી પી ગયો મારું લોહી પી ગયો થોડો અમુક કરો રાગ રાગ યાર રણછોડભાઈ રાગ રાગ કરજે ચાલુ શાકભાજી ના પોણી બોણી પોણી આલો જો પાણી પીવો પાણી પછી એવી રીતે પકડવા તો બે હાથ ભાગી ગયા છે માથે નહીં પકડો કરજો હું પાઉં વેલો તો લોહી પી ગયો મારું યાર પકડજો તો મિલજો ભૂતા કે લે હું એકદમ આ રી ગયો તું બસ પૈ દે જલ્દી પૈ દો આ સુવન ને લોચા સુવન લોબળાઈ મારા વેલજીન શું મારે જોઈએ આ ખાલી એક આવડા જોંફર દખો આ દશા બગાડી નાખી દો શું કરવાનું વેલજીભાઈ વસીજી બટકાઈ ગયા ને મારતું એક તો સારું તે હાડું આ વેલાન માર પડી તે હાડું આ ખબર પડી હોત તો મારા આ દશા મારી દશા આવી જ કરો જ કહો આ મનો આ મારી બદલીમાં આ વેલાન માર પડી હાડું મારો કિસ્મત કહેવાય તે મને માર નહીં પડી મારા હાટાની વેલાન પડી હું તો બસી ગયો છું કે જાણ ખબર પડવી હોય તારું પડશે રણછોડભાઈ હા હું બકો છો એકલા એકલા કોઈ ના યાર આ થોડી વાત હતી તો તાર ખાવાનું તાન ખાવાનું તું ખાઈ ના આવ્યો તી કણ ખાઈ ના ઓહો ઈ ભાત આવી દવાખાનામાં ભાત આવી ખાધું તીમ કા ઓહો મુકા તો દવાખાનામાં ના બાર હોય નહીં ખાધું હોય ના દવાખાના મળે છે એટલો તાણી તો બધું મળે છે યાર ના તું ના ભાઈ વાળી મૂકો વાળી ઘેર બનાવી આ વેલાને થોડું ખવડાવ્યું ખીચડી ને દાળ ને એવું બધું મળી તું કા ઓહો એને ખવડાવી મેં એ ખાધું તું માર તો ખાવાનું એ છે એક તો હા ખાવાનું છે તમારે ઓહો હું તો ખાધું નતું એક તો એક દવાખાનામાં પેલા અમારા વેલું તું કશું યાર કશું વાતમાં કોઈ જોડતું નહીં આ વગણ જોતું શીખર આ શી રીતનું આ શું તો કઉ તને મારે શી કરવા ઊંઘી ગયા તો વેલજીભાઈ તો ઊંઘી ગયા એ દવાની ઘેન મારી છે દવાની ઘેન મારી છે એવું જ લાગે રણછોડભાઈ ત્યાં વેલજીભાઈ ઊંઘી ગયા તાર જોઈ જવું તાર ઘેર બે જઈને આવું હું આ જવો જો હું શું મહેમાન આવે પાહુ બાહુ ફેવરવાન નહીં હું પહાડ તો જાગું તો શું બેઠો છું તારી જાગ્યો પાસે કોઈ ખબર ગમે તે કોક આવે આ સા પોણી કરવું પડશે કે આ પોણી બોણી કોક આવે ને પાવું પડે અરે બે હતા હું આવું ખબર લેવા આવે ને પેલા ચાલો પેલી સીધું ઘેર હાથ ના આવ્યા તો મારાથી જવું છે હું તો ગમો જ હતો તે લા ગયા ના લા ઘેર ઉતાઈ ના ઘેર ઉતારી ના આવ્યા આપલા છે રણછોડભાઈ શું આમ છે કોઈ આરામ બારામ છે આરામ છે એમ તો હાલ બધું બોલતા બોલતા થઈ ગયા છે એમ તો બોલું છે ખરા બોલું છે એમ તો લેહો તને પાછા જવું પડશે તાણી યો પાન ગાય ના આવે છે રણછોડભાઈ રહ્યા ને જોકે દે તમે હેડો ને પેલા દેવા પછી કીએ ચલો તે મુઈ આવ ઓ હેડો હાલે હેડો મુઈ આવ હું તો વિચારું તું મગજનું બગજ નહીં વાગ્યું કે મગજનું વાગ્યું છે વાગ્યું છે ઓ સીટી સ્કેન કરાય તું વાહ તું વાગ્યું મગજ ઉપાધિ કરીશ ઓ બા
તે હું તો શું વિચારી ખબર છે તો તમે ખાધું કે નહીં ખાધું ખાવાનું છે એટલે હું કહું ખાઈને આવું એટલે કે મહેમાન બેમાન આવે ને બધા એટલે કે એક તો ખાઈને આવતું રહું પણ તો એ ભેગા થાય એટલે હું તો હેડો તારે હા કદાચ પૂછા તો હકતા તમે તો ખાધું જ નહીં હોય આ તો બે દાડા છે એટલે તો આવો વાહ પંચોભાઈ હા વેલજીભાઈ શું છે તે સારું છે વેલજીભાઈ લ્યો બેહો મોટા મામા પંખો બે હો વેલજીભાઈ ઓ મારો છે કા ઓળખો છો ડુંગરબા છે ડુંગરબા છે આપ હજી ફોન ઓછી લાગે ઓવા થોડી ભોન ઓછી થોડું આમ થોડી સમજણ પડે મગજ નું વાગ્યું મગજ કોમ ઓછું હાલે છે વાગી જ છે થોડું વધારે માણસનું માથામાં વધારે વાગ્યું છે વધારે આ શિવન લોબડું છે મેલવા તને ભોન રાખો છો શોને ખબર પડી જાવ પણ હા? અમુક ખબર પડી જાવ કે ખબર પાડી જ પડે એકતા તમે આજીવન છો તે હું જોતો મળ્યા હતા મારા ઇલાસ્ટે હું જોતો પાછો હા ઓહો તે તમે તે ઠપકો બરાબર આલ્યો છો? ઠપકો આવ્યો તો હા તે તો શું કહેવાય ખબર છે કે તમે જે કરવું કઈ નાખજો કે મારે કોઈ નથી કે મેં તો પાડી દીધો કે હાલ તમે પાડી દીધો તને તમારી દશા આવશે જોવો ત્યાં હજી સુવન ખબર જ નહીં આ જેલના હળિયા હજી ગણવા પડશે મેં હજી કીધું તો તું પોલીસ કેસ તો થઈ જ ગયો કદાચ પોલીસ કેસ કરે તો તમારો મત જ આવ્યો કાલે જ હતા એમ ઓહો હું તે જોતો. પોલીસ કેસ તો અમારે થઈ જ ગયો છે થઈ જ ગયો છે ઓવા પેલો દાખલ કરે તાણે જ ફાઇલમાં બધું પેલું એ નોંધાઈ ગયું તો ઉપાધિ જ છે તાની વાનો કે કેસ થયો એમ કહેતા હતા એમ કેસ તો થઈ જ જાય કે આટલું બધું મહત્વ વાગેલો સિવિલમાં જયારે કેસ તો થાય જ અને એવું કિયાલતું હતું કોણ મારેલો છે તો ભાઈ ખબર કેટલું બધું માર્યા છે પણ થોડું માર્યા તો બરાબર છે રણછોડભાઈ હા પેલા સિટી સ્કેન ના પેલા ફોટો રે આપો કે બતાવો કે લાજો બાઈક બરા બાયકુ હતા ને કી કર ઘરમાં મેં ક્યાં હતા ઘરમાં પડ્યા છે. વાંધો નહીં હો પડે આપણને કોઈ ખબર ના પડે પછી એમાં તો ખોટા? ફોટા તો આપણને શું ખબર આપણને પડે તો કોઈ ના પડે એ ડોક્ટર નું જ પડે ડોક્ટર ને જ પડે આપણે શું ઇંગ્લિશ ભણેલા છીએ હા પેલો આમ આમ કરીએ કસદારા ઓહો. એ તો દેખાય એવું ને એવું બધું બરાબર છે ઘરમાં તો પગે બૂમ પાડું છું આ પગ જો ખોદા આ પકોઈ મેલી છે લાકડ જો પગ ઓઝા તો આ પગ તો ફૂલી જશે આ શિવન લોબડું શું કે વિચિત્ર આ ભગવાન મેલી છે માથામાં મેલી છે. જો કોઈ પગ બેગ સોડતા હોય તો કોક શેક બેક કરવા ના હોય તો એ તો મલમ આલી છે મને મારી છે મળ્યા એ તું તો બાદ ગરમ પાણી છે ને ઝાડો આજે તું નવરાવ્યું હવારે ગરમ પાણી મેલી નવરા તો પડે ચાલો ભાઈ પેલા દેવાભાઈ છે ને ઈવા પાસે જઈને ઈવન બોલાવવા પડશે પછી છે ને ઈવાને ને પેલા શિવનભાઈ બેન ખાસ એટલે ભાઈ બન છે બરાબર હું જોતો ને તે મને કહેતા કે મારા ભાઈ બન છે ના તો આપણે ઈવન છે ને ઠપકો તો આલવો પડશે ને કોક તો પૈસા જેટલા છે કેજો મને પૈસા તો 60,000 રૂપિયા થઈ ગયા એ લોકો 60,000 જ્યાં થઈ તો આપણે લાખ રૂપિયા થી પણ લઈ જ લેવાના તા બોલે આગળ એવું પણ લાખ રૂપિયા આવે પછી બે મહિના તો આ પડી જ રહેવાના છે 2 મહિના પડી રહી 2 મહિના ઉપર થઈ જાય એટલા તો થવાના જ કે? નહીં હા હા. ડોક્ટર કહેતો હતો કે તમારા ભાઈ 2 મહિના ઉપર તો થઈ જ જાય હા તારું હોત તો ઊભો નહીં 2 થઈ મહિના જાય. થયો એટલે 60,000 રાત હોય અને પછી 40,000 ઉપર ખર્ચો તો બીજો લેવો પડે કે ખાવા પીવાનું કોણ ખવડાવવાના હાલ અરે રણછોડભાઈ હતા તો લઈને ગયા આ તમે અત્યારે આ તમે બધું જ્યાં કોમ નીકળો થતું યાર, બધું દેવભાઈ ખોટી કોલેજ કામ. કરતું હાલ તો આરામ થયો છે અમારા પેલા રણછોડભાઈ તો આખો દારો રો કર્યા હતા રણછોડભાઈ આ તો તો આ બધા ફોન- ઉપાય ના આવ્યા રોતા હતા અમુક તો નહીં મરી ગયા તમે હા ખો બોન મોહન તાની પેલા એ બંધ જ થયા છે નકર દવાખાનામાં બધી વસ્તુ ઓન જ જોઈ રહેલી તો જોઈ રહ્યો યાર તાની યાર કે હું સહી એક તો આ ભેલાન તાણે એવું વાગ્યું હતું યાર બોલતું નતું એટલે પછી મને તો એવું જ થયું કે ફોન મેં કરજો કીધું ના આવે તો ફોન આવ્યો હું મારા ચાર્જિંગ સ્વિચ ઓફ થઈ ગયો ફોન કાલનું કદાચ ચાર્જિંગ સાચી મેલ્યું જ નહીં મેક્યું જ નહીં ટાઈમ જ મળે નહીં ચાર્જિંગમાં મેકવાનો ઓહો. એ ફોન મારતો સ્વિચ ઓફ થઈ ગયો છે એક તો હું કામ ઘેર જઈને બધું કરીએ તે આમ ભાઈ હા પેલો ફોન તો જોજો ખોલજો સ્વિચ ઓફ ખોલો તો હું ફોન કરું જોવું હેડો સ્વિચ ઓફ ખુલ્લો તો વળી હારી ખુલ્યો તો ખરા ખુલ્યો ખુલ્યો લગાવજો તો જવાબ નંબર છે ને નંબર સપા વરામાં ખુલ્લો તાને કામ થોડી વાર વાત થાય જે થાય જે થાય હાલ કીએ તો ખરા ઈવન હમ રણછોડભાઈ ખુલતે વાર તમારા લાગે પાસે નતો પાછી. ગયા ના મારા પાસે તો હું ફોન રાખતું જ નહીં વેલજીભાઈ પાસે નતો ના વેલજીન તો શી કરે આ મારા તો ઈકન ફોન હતો જ નહીં ખિસ્સામાં ફોન તો હતો ઘેર ફોન તો નીકળી રાખતા હતા પણ શી કરે ઈ પડી ગયો કે શી કરે અમુક શું ઘેર ગયો. હતો તો ડોક્ટર ને આલી દીધો પાછો હા ઓવા કે ડોક્ટર તો ના રાખતા
ફોન કે આ બધું તમારે જે હોય ને પાકીટ ને બાકીટ બધું હાલ દીધું હાલી તો પણ ઘેર મેકલાઈ દીધું પછી હું બપોરે આવ્યો તો કા તે ઘેર મેકલાઈ દીધું ચાલ ભાઈ ખુલે કોળી બંધ થઈ ગયો આ ખુલે સર આગળ આગળ મારું બેટું ખુલતું નહીં હાલું કાઠું તો પડશે સ્વિચ ઓફ થઈ ગયું છે ચાર્જિંગ હાલો, એટલે ભાઈ. ખુલ્યો લ્યો ખુલ્યો જે થોડી વાર વાતો થાય ને ફટફટ કહી દેજો ને. તમે કહેજો કે પણ હા તમે કહેજો કે ડુંગરભાઈ આવ્યા છે તમે આવી જજો એકવાર હાલો હા દેવાભાઈ હા આ આયા છે ડુંગરભાઈ ને બધા આ ખબર લઈ જાવ તમે ઘેર એ આવો. આવું આવો હા હાલ આવો મારા ફોનમાં સ્વિચ ઓફ થઈ જવામાં ચાર્જિંગ એ હાર શું કીધું કેસે આવું સીમ કીધું તો ખરા પણ આમ કીધું નહીં ઓવા હું તો મારા આવશે તારે અરે આગળ ના દઉં આવી જહી એ મજૂરી ખાસી કરી હતી યાર પૈસા યાર તત્કાલી આલી પૈસા દીધા હતા. તત્કાલી આલ્યા હતા કોમથી દોડીને આવીને આલી ગયા હતા પૈસા તો અરે તમારો ફોન તો ક્યાં ખુલ્યો હવે ફેરાય હતો આ સ્વિચ ઓફ કરીને ખોલ્યો કેટલા 1% ચાર્જિંગ છે એ હવે સ્વિચ ઓફ એટલું થઈ કોઈ જવાનું. ફોન આવતો કરતો કોઈ સમાચાર લેવા વાળી હઉ અને આમાં ફોન ચાર્જિંગમાં મેકવો પડશે અને હું એમ કહું ઘેર જાઉં ખાઈ આવું ને ફોન ચાર્જિંગ કરતા આવું પણ આ તમે હું મારા પાછા પેલા પેલા શોભમ પણ તો કાઠું પડી જાય હઉ. અમુક એ તો આમ આટલું આમ થોડો આરામ મળે ને એટલે પછી વન લેવું છે બધું એવો હાલ કોઈ કશું કરવું નહીં. પછી હાલ તો અવાજ દેવો નહીં પણ પેલા તો અવાજ એવો ભાઈ આવે તો આપણે કહીએ ને એવા તો એવા ભાઈ બંધ ધ્યાન નહીં મેન ઈવન એ બધું કહીએ અમે કહીએ. ઈવન બધું કીએ એટલે રાય બધું કે હઈ ઈવન થઈને જે કે હોય હે હઉ. હું કેવું રણછોડભાઈ ચમ ઠરી જાય થોડા બોલતા રહો કે યાર તમે આજે વંશો થી તમે ઠપકો ઈવન વધારે આલજો પાછા અમે તો કેવું પણ તમે કોઈ ઓહો. થોડા બોલતા રહો તો ખબર અમારા પડે વેલાને કેટલું માર્યું છે આ માથાનું ને આ પગવાનું કાલનો ઈવન એ કેટલું મેલ્યું છે ઉજાગરો યાર. કાલ આખી રાત એ જાગ્યા હતા. ઉજાગરો કરો કરે દેવાભાઈ આયા આયા? ઘેર લાયા? ઓહો, ઓહો, લાયા. આ જોજો યાર. આ ઘર કઈને આયા તો માર. આ કેટલું વાગ્યું છે? હમણાં કેટલું મેલ્યું છે બે હાથ ભાઈ ગયા તું તાન આ હાથી ને બાથી બા માથામાં એ બીક લાકડી તો માથામાં મેલી ગયો ઓય શીશી તો હમુરદા બેઠાઈ ગયા સારા. ના હોય ઓવા. આ તમે આપણે તમે જતા રહ્યા ને ઓહો એના પછી પેલા આયા તા તે હું કરું છું પેલા સોનભા અનુ દેવા એ મકોડો જુદો કઈને આવ્યો આપું થઈ ગયું તે શીરીઓ તોડી જ નહીં દે મકોડા ને એક ભાગ છો ના એવો મકોડો નહીં નહીં આવે. એવો નહીં આ મકોડો આ પાછળના આ પાછળ પેલા મકોડો આવે ને. આવે ને ઓહો, એવો કમર, કમર નો મકોડો તમે મકોડો કરો કે મકોડો આ એક લાકડી જુદો કઈને આવ્યો છે છોકરો લોબડાઈ ગયા વા શીશી તો હમુરદા તાણ. ભટકાઈ ગયા છે. હા તો એવા તો બોલાવવાના બેઠા નહીં છે રહ્યા. હવે જે થવાનું એ થઈ ગયું છે. હા પૈસા આલવા કેતા કેટલો ખર્ચો પૈસા તો આપણને નહીં પૈસા તો અમે લેવા. ડબલ લેવા અમારે લાખ રૂપિયા ખર્ચું થયું છે પૈસા હાલ નહીં લેવા. તાન નહીં લેવા તમે આગેવાન છો શું છો યાર હવે તો પૈસા પૈસા હાલ હાલ નહીં લેવા. લેવા. પેલા જે થાય ને એ બધું કરીએ ને પછી હા ભાઈ હું કહું છું પેલા તમારે એને ઠપકો આલવો પડશે બરાબર એ તો ઠપકો દીવન મેં આલે અને બપોરે. તમારે કેવું ભાઈ તમારે ઈવન પહાડ આપવું પડશે તમારો માફી લાંબા માંગવી પર પડશે. માફી માંગવી પડશે તાનું નકર અમે નહીં છોડીએ અને કેવન લોબડાન દો 60,000 ખર્ચો થયો છે અને 40,000 બીજા આલવા પડશે આ 2 મહિનો તો ખાટલો લાઈન મેલ્યો છે શું કેવું તમારું તે એવન હું વાત તો કરું રહેવું કીશું હવ કોક વાત કરવાની એક તો જઈને એક તો. અત્યારે તો ઘેર ઊંઘ્યા હશે પછી અમફળીને ગયા હશે. અત્યારે ડુંગિયા સવારે વાત કરીએ તો આનું તો અત્યારે લાવવા અત્યારે તો નહીં આવે રા પાછા તો બસ કાલે બોલાવવા પડે તત્કાલી તો કોઈ ના આવે કા જાગતામાં હા તો દાડો ઉગે શું એટલે કહેવું? લાવીએ તાર. આ ડુંગરભાઈ અમારા વેલો એકદમ ભગત માણસ છે ને આ જો કે આ શીખા હું રી હતી એ જ ખબર નહીં પડતી અમને તો આમ ભગત મળે તો છે જ અમે. તાણી યાર. પછી બોલવું કે નહીં નોમી પણ આ થાય તો શું શીખાય હું કરતી આ
દુખાય એટલે હું કરું આ દેવાભાઈ જુદો થઈ ગયો છે. આ જુદો જુદો થઈ ગયો છે. વળી જુદો થઈ જાય તો વળી આપણે પાછા પછી અવાજ આપે. આ તો બધા મકોડા જુદા કઈને વાદા કાઢ્યા છે આ યાર. જોજો જોજો આ થા લઈ જોજો આ પામોમાં લઈ જોજો. આ તો લાકડી મેલી મેલી બધા ચા પયા બધા આ બધા મારે- કસુરા પણ કસુરા ઉપાડ કઈને જો. આ આ તો ડોક્ટર ઉપાડ જો. ને મારે સિંહ આ ડોક્ટર ની બધા પાટા બોજ્યા બેઠા યાર છે ભાઈ. એ રણછોડભાઈ, હા. આ માથાને માથા બોજી છે, માથા હું બોજી છે હજી? માથો તો આ બધું મોય રૂ કાલી અને બધું ટોકા લીધા છે ડોક્ટર ની મોર હું કાલી છે? તાણ હું કીધું ના એકલા જ ભાજ્યા છે. તાણ આ બધું માથું ફૂટ ને આવી કે લાકડી બે લાકડી એક મેલી હતી પાછી ઓન લોબડાઈ તો દાઢી આલી જે લાગે છે, મને લાગે છે. આવું બોલાય બોલાય રાત કાલે સવારે બોલાવાના છે ને તાર હાલ લેડો નહીં તો હું સવારે બોલાવી લાવ્યો તને બરોબર. હા ચાલો તમે અમે બે હિચ કરી વાર મારે તો બેહવું પણ ચાલુ હોય કાન.